જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટર આવેલા છે। દુકાનોમાં પાછલા ઘણા સમયથી ભાડાનો વધારો ન કરાયો હોવાથી પાલિકા દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો કે જેને લઈને દુકાનદારો દ્વારા ભાડાનો વધારો વધુ હોવાની રજૂઆત સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જ જિલ્લા કલેક્ટર કચેરી સહિત ધારાસભ્યને ભાડાનો વધારો મુલતવી રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી। બીજી તરફ દુકાનધારકો દ્વારા વધારાની ભાડાની રકમ ન ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેને લઈને પાલિકા દ્વારા આવા તમામ દુકાનદારોને નોટિસ આપીને દુકાન પર પણ નોટિસ ચોંટાડીને ચોક્કસ સમયગાળામાં ભાડું ચૂકવી દેવા માટે જાણ કરી હતી। તેમ છતાં અનેક દુકાનધારકો દ્વારા ભાડું ચૂકવવામાં આવ્યું ન હતું। ત્યારે ગોધરા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અમોલ આવતે દ્વારા ગોધરા શહેરના બાગોળ ખાતેથી બાકી ભાડુઆતોની દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કે જેને લઈને દુકાનધારકોમાં અફરાતફરી મચી ગઈ હતી। સાથે જ વેપારીઓ દ્વારા નાણાંની વ્યવસ્થા કરીને સ્થળ પર રોકડ યુપીઆઈ કે ચેકના માધ્યમથી બાકી ભાડાની ચૂકવણી કરી દેવામાં આવી હતી। લાંબા સમયથી દુકાનોના ભાડા બાકી હોવાથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કુમકને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી હતી। કેટલાક વેપારીઓ દુકાનો બંધ કરીને જતા રહ્યા હોવાથી હાઇડ્રોલિક લોક કટર પણ સાથે રાખવામાં આવ્યું હતું। જુલાઈ 2023માં ગોધરા નગરપાલિકા દ્વારા ભાડા વધારવાનો જે ઠરાવ કરવામાં આવેલો હતો, તો તે ઠરાવ અંતર્ગત ગોધરાના વેપારીઓ દ્વારા એ ભાડા વધારો આપવામાં આવતો ન હતો અને એક બાજુ ગોધરા નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોય, 3 માસથી સફાઈ કામદારોનો પગાર પણ કરી શકાયો નહીં એવી પરિસ્થિતિમાં નવનિયુક્ત આઈએએસ ટ્રેની આઈએએસ શ્રી અમોલ આવતે સાહેબની અધ્યક્ષતા હેઠળ અમે લોકોએ આજે એક ડ્રાઈવ કરી હતી અને લગભગ 40 દુકાનો શહેરા બાગોળ પેટ્રોલ પંપની સામેવાળું જે નગરપાલિકાનું શોપિંગ સેન્ટર છે ત્યાંની 40 દુકાનોમાંથી 38 દુકાનોના ટોટલ પૈસાની વસૂલાત કરી એ ભાડું વસૂલી લેવામાં આવ્યું છે। 2 દુકાનો સીલ કરવામાં આવી છે અને 9,55,000 જેવી માતબર રકમની આજે વસૂલાત કરી છે। આ સાથે અમારી પાસે આ જે નગરપાલિકાની ટોટલ 700 દુકાનોનું જે લિસ્ટ છે એ લિસ્ટ તૈયાર છે અને આ જે કાર્યવાહી જે છે એ અમારી ચાલુ રહેશે। આવતીકાલે પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે અને આ તમામ જે દુકાનધારકો છે તેઓએ જે વધારેલું ભાડું છે તે નગરપાલિકામાં ફરજિયાત ભરવું પડશે અને ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। અગાઉ પણ આ પ્રકારની કાર્યવાહી દરમિયાન જે ડ્રાઈવ રાખવામાં આવી એમાં ચેક આપવામાં આવ્યા હતા અને પછી ચેક થાય છે બાઉન્સ। આ સ્થિતિમાં હવે જો થાય તો શું કરે? નગરપાલિકાએ આજે જ સાવચેતી રાખીને ચેકના બદલે કેશ અને સામે તરત રસીદ અને ગૂગલ પે અથવા જે પીઓએસ સિસ્ટમથી નાણાં ઉઘરાવવાનું આગ્રહ રાખેલો, એટલે તે અંતર્ગત અમે આજની કાર્યવાહીમાં ફક્ત 3 કે 4 જ ચેક લીધા છે, બાકી બધા જ પૈસા સ્થળ પર વસૂલવામાં આવ્યા છે। 2 દુકાનો સીલ કરવામાં આવી છે। આપણે આજે કામગીરી થઈ એમાં કયા લોકોએ ભાગ ભજવ્યો? આ જે કામગીરી કરી એમાં જિલ્લા વહીવટી તંત્રમાંથી મોટા પાયે પોલીસનો કાફલો માનનીય ડીએસપી સાહેબે ફાળવી આપેલો અને નગરપાલિકા આરસીએમ પ્રાદેશિક કચેરી વડોદરાથી 2 ચીફ ઓફિસરોના આ કામગીરી માટે સ્પેશિયલ ઓર્ડર થયા હતા, જેમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને ચીફ ઓફિસર હાલોલ હિરલ ઠાકરનો એટલે કે મારો ઓર્ડર થયેલો અને આ સાથે નગરપાલિકાનો તમામ સ્ટાફ જે છે એ પણ આ ડ્રાઈવમાં જોડાયેલો। કાલે કેટલા વાગ્યાથી શરૂ થશે? કાલે સવારે 10:30 વાગ્યાથી આ ડ્રાઈવ પાછી શરૂ થશે અને 700 દુકાનનું જ્યાં સુધી ભાડું ના આવે ત્યાં સુધી આ ડ્રાઈવ કરવામાં આવશે અને જે લોકો ભાડું નહીં ભરે તેમની દુકાન સીલ કરી અને પછી એને ફરીથી રીઓક્શનમાં આપવી એવું નક્કી કરવામાં આવેલું છે। આપણું નામ ને આપણો હોદ્દો? હિરલ ઠાકર, ચીફ ઓફિસર હાલોલ નગરપાલિકા।